નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાજ્યમાં 8 નવી જીઆઈડીસીમાં વલભીપુરનો સમાવેશ થવાથી વલભીપુરની પ્રજા અને આગેવાનોએ રાજીપો વ્યક્ત કર્યો છે. રાજ્યમાં 8 નવી જીઆઈડીસીમાં વલભીપુરના સમાવેશથી વલભીપુરની પ્રજા અને આગેવાનોમાં રાજીપો વ્યક્ત થયો છે. આમ તો ભાવનગર અને વલભીપુર બે તાલુકાના ગામો, જેમાં વલભીપુરના મોણપુર તથા ભાવનગરના સનેસ અને ખેતાખાટલીને જોડી લગભગ 1300 એકર જમીનમાં આ નવી જીઆઈડીસી આકાર લેશે, જેનો લાભ બંને તાલુકાના ઉદ્યોગકારોને મળશે. વલ્લભીપુર તાલુકો આમ તો ભાવનગર અમદાવાદ રોડ ઉપરનો તાલુકો છે, પણ ઉદ્યોગ સહિત અનેક સુવિધાઓથી વંચિત રહેવાના કારણે તાલુકો પછાત રહ્યો છે. પરંતુ સરકારે હાલ વલ્લભીપુર તાલુકાના મોણપુર ખાતે નવી જીઆઈડીસી મંજૂર થતાં તાલુકામાં ઉદ્યોગ પણ સ્થપાશે અને રોજગારીની તકો પણ વધશે. હું નીતિનભાઈ જીવરાજભાઈ ગુજરાતી વલભીપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. ગઈકાલે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વલભીપુર તાલુકાના મોણપર ગામે જીઆઈડીસી શરૂ કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે વર્ષોથી વલભીપુર તાલુકાની પ્રજા અને વલભીપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર સરકારમાં રજૂઆતને ધ્યાને લેતા જે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વડપણ હેઠળની સરકારે જ્યારે આ નિર્ણય લીધો છે, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ, તેમજ આપણા ભાવનગર જિલ્લાના પ્રભારી શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવી જ રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી અને જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ વલભીપુરના વિકાસને હરહંમેશ સરકારની નીતિ અને નિયતિના કારણે જે વલભીપુરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, આપણા વલભીપુર તાલુકા અને ખાસ કરીને મોણપર ગામ માટે ખૂબ જ આનંદ અને ગૌરવના સમાચાર આવ્યા છે. સરકારશ્રી દ્વારા આપણા મોણપર ગામે નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ અમે સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. હવે આપણા મોણપુર અને વલભીપુર તાલુકાના યુવાઓને નોકરી ધંધા માટે સુરત, અમદાવાદ, મુંબઈ કે ભાવનગર સુધી લાંબા નહીં થવું પડે. હજારો યુવાનોને પોતાના ઘર આંગણે રોજગારીની મોટી અને ઉજ્જવળ તકો મળશે. આ નવી ઔદ્યોગિક વસાહતથી વલભીપુર તાલુકાનો ઔદ્યોગિક વિકાસથી વલભીનું નકશામાં નામ ચમકશે. નવા નવા ઉદ્યોગો આવવાથી આખા પંથકને રોકેટ ગતિએ વિકાસ મળશે. જીઆઈડીસીના કારણે મોણપર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પાકા રસ્તા, 24 કલાક વીજળી, પાણી, ડ્રેનેજ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત બનશે. નવા ઉદ્યોગ આવતા ટ્રાન્સપોર્ટર, હોટલ, દુકાનો અને અન્ય નાના મોટા ગૃહ ઉદ્યોગને ભારે વેગ મળશે. સ્થાનિક જમીન અને પ્રોપર્ટીના મૂલ્ય પણ વધશે અને સારો એવો વધારો થશે. મોણપુર સહિત વલભીપુર તાલુકાના સર્વાંગી વિકાસના દ્વાર ખોલનાર આ ભગીરથ કાર્ય માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર ગુજરાત સરકારનો પરિવાર દિલથી આભાર માનીએ છીએ. આ જીઆઈડીસી આપણા વલભીપુર તાલુકાના વિકાસના પ્રગતિમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે. વિકસતું વલભી, સમૃદ્ધ વલભી. જય જય ગરવી ગુજરાત. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.